નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। તો આજે આપણે ભણીશું ધોરણ 7 દ્વિતીય સત્ર વિષય વિજ્ઞાન પાઠ 15 પ્રકાશ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરીએ પહેલા પ્રશ્નથી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે વિકલ્પોમાં પહેલો પ્રશ્ન છે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો એમાં આવશે સી આભાસી। બીજું, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે? તેમાં આવશે ડી એમ। અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો એમાં આવશે સી આભાસી અને નાનું। ચોથું, અંતર્ગોળ અરીસામાં ઘણા દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? એમાં આવશે બી વાસ્તવિક અને નાનું। પાંચમું, વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? તેમાં આવશે ઓપ્શન એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ। છઠ્ઠું, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે? તેમાં આવશે ઓપ્શન બી બહિર્ગોળ અરીસો। સાતમું, બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? એમાં આવશે ઓપ્શન ડી આપેલ તમામ। આઠમું, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય? તેમાં આવશે ઓપ્શન એ સવારે પશ્ચિમ દિશામાં। નવમું, વસ્તુ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? તેમાં આવશે ઓપ્શન સી 20 સેન્ટીમીટર। 10મું, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે? એમાં આવશે ઓપ્શન બી અંતર્ગોળ અરીસા। 11મું, એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે। તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 6 મીટર। પછી છે 12મું, મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે। ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે। ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઉભેલી ટ્રક જુએ છે। તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે? તેમાં આવશે ઓપ્શન સી 4 મીટર પ્રતિ સેકન્ડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે। તેમાં આવશે ઉલટું, ખાલી જગ્યા પ્રતિબિંબને પડદા પણ મેળવી શકાય છે તો કે વાસ્તવિક। ત્રીજું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે। તેમાં આવશે બહિર્ગોળ। ચોથું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે તો કે અંતર્ગોળ। ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે તો કે અંતર્ગોળ। છઠ્ઠું, ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહે છે। તેમાં આવશે બહિર્ગોળ। સાતમું, લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધન વપરાય છે તો કે તેમાં આવશે મેગ્નિફાઇંગ ગ્લાસ। આઠમું, જે પ્રતિબિંબને પડદા પણ મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો કે આભાસી। નવમું, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે તો કે તેમાં આવશે અરીસા। 10મું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે તો કે એમાં આવશે સમતલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 માત્ર ઉત્તરમાં પહેલું માત્ર ઉત્તર છે અંતર્ગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તેમાં આવશે આભાસી અને મોટું। બીજું, વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તો કે બહિર્ગોળ અરીસો। ત્રીજું, દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? તો તેમાં આવશે અંતર્ગોળ અરીસો। ચોથું, કયો લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે? તો તેમાં આવશે બહિર્ગોળ લેન્સ। પાંચમું, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? તેમાં આવશે બહિર્ગોળ લેન્સ। છઠ્ઠું, કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? તેમાં આવશે અંતર્ગોળ લેન્સ। સાતમું, કયો લેન્સ હંમેશા પ્રતિબિંબ આપે છે, આભાસી પ્રતિબિંબ આપે છે? તેમાં આવશે અંતર્ગોળ લેન્સ। આઠમું, પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? તેમાં આવશે પ્રકાશનું વિભાજન। 9મું, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી? તેમાં આવશે ન્યૂટન। 10મું, મેઘધનુષ્ય આજે સાંજે કઈ દિશામાં દેખાય? તેમાં આવશે પૂર્વ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 ખરા ખોટા
ખરા ખોટામાં પહેલું છે અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં, તેમાં આવશે ખોટું. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, સાચું. પ્રિઝમ વડે સફેદ પ્રકાશથી 7 રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, સાચું. દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે છે જ, સાચું. સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે, ખોટું. બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવિધ પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, ખોટું. અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, ખોટું. અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવિધ અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, સાચું. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, ખોટું. અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં છે એક વાક્યમાં ઉત્તર. તેમાં પહેલું છે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં આવશે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે. બીજું, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? તેમાં લખો બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી, ચત્તુ અને નાનું મળે છે. ત્રીજું, અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો કે અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું કે મોટું હોઈ શકે. ચોથું, બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? તો કે બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. પાંચમું, અંતર્ગોળ લેન્સ કેવો હોય છે? તો કે અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે. છઠ્ઠું, કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? તો કે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. સાતમું, મેઘધનુષ્યના 7 રંગોના નામ ક્રમમાં જણાવો. તો કે મેઘધનુષ્યના 7 રંગો નીચે મુજબ છે: રાતો, કેસરી, પીળો, લીલો, વાદળી અને ભૂરો અને જાંબલી. ચાલો વિદ્યાર્થી મિત્રો, 8મું, અંતર્ગોળ અરીસાનો એક ઉપયોગ જણાવો. તેમાં લખો અંતર્ગોળ અરીસાના ઉપયોગ નીચે મુજબ છે: સ્કૂટર, કાર, ટ્રેનની હેડલાઇટના પરાવર્તકોમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. 9મું, કયા પ્રકારનો અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે? તેમાં લખો અંતર્ગોળ અરીસો વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ આપી શકે છે. 10મું, કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? તો લખો બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6. વ્યાખ્યા આપો. વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા છે પ્રકાશનું પરાવર્તન. તેમાં લખો લીસી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. તેમાં લખો પહેલું કરીને સ્કૂટર, કાર, ટ્રેનની હેડલાઇટના પરાવર્તકોમાં અંતર્ગોળ અરીસો હોય છે. બીજું, દાંતના ડૉક્ટર દાંતની તપાસ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ત્રીજું, આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડૉક્ટર પર વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ચોથું, શેવિંગ મિરર તરીકે તથા ટોર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય. બીજો પ્રશ્ન, બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો. ચલો બીજામાં લખો બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબની સમજ નીચે મુજબ છે. તેમાં પહેલું કરીને લખો બહિર્ગોળ અરીસા વડે વસ્તુને ગમે ત્યાં મૂકતા રચાતા પ્રતિબિંબો હંમેશા આભાસી ચિત્રના વસ્તુ કરતાં નાના મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3. બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. તેમાં પહેલું મુદ્દો કરીને લખો સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક યંત્ર તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. બીજો મુદ્દો, દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ત્રીજું, કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4. મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો. તેમાં લખો મેઘધનુષ્ય ચોમાસામાં કોઈકવાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી રહ્યા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. તે
તે અવકાશમાં મોટી ચાક સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીના ટીપાના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશને વિભાજનને લીધે બનતી ઘટના છે. મેઘધનુષ્ય 7 રંગોનું બનેલું હોય છે, જે ક્રમમાં નીચે મુજબ છે. પહેલું રાતો, બીજો નારંગી, ત્રીજો પીળો, ચોથો લીલો, પાંચમું વાદળી, છઠ્ઠો નીલો, સાતમો જાંબલી. સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં હોય છે અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે. બપોરે દેખાતું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા નીચે મુજબ છે. પહેલું કરીને લખો. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. બીજું, પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલો જ મળે છે. ત્રીજું, પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. ચોથું, પ્રતિબિંબમાં ડાબી અને જમણી બાજુ ઉલટાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તેમાં પહેલું કારણ છે, વાહનોમાં સાઇડ ગ્લાસ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તેમાં લખો, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે, પહેલો મુદ્દો કરીને લખો, બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. બીજું મુદ્દો કરીને લખવાનું છે, પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. ત્રીજો મુદ્દો, આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9. તેમાં છે તફાવતના 2 મુદ્દા લખો. જેમાં પહેલો તફાવત છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક પ્રતિબિંબના પહેલા મુદ્દામાં લખો, આ પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે. તેમાં જ બીજા મુદ્દામાં લખો, આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. આભાસી પ્રતિબિંબમાં પહેલા મુદ્દામાં લખો, પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તેમાં બીજા મુદ્દામાં આ પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે. બીજો તફાવત, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસાના પહેલા મુદ્દામાં લખો, તેની અંદરની સપાટી ચળકતી હોય છે. તેમાં જ બીજા મુદ્દામાં, તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસામાં પહેલા મુદ્દામાં લખો, તેની બહારની અને ઉપસેલી સપાટી ચળકતી હોય છે. તેમાં બીજો મુદ્દો, તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો તફાવત છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તેમાં બહિર્ગોળ લેન્સના પહેલા મુદ્દામાં લખો, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. તેમજ બીજા મુદ્દામાં, તેના વડે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ લેન્સના પહેલા મુદ્દામાં લખો, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બીજા મુદ્દામાં, તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 અને છેલ્લો, તેમાં આપણને જોડકો આપેલું છે. જોડકામાં વિભાગ A, ઉત્તર અને વિભાગ B આપેલું છે. તેમાં પહેલો પ્રશ્ન છે વિભાગ A માં સમતલ અરીસો. તો તેમાં પહેલામાં E આવશે, એટલે કે પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બીજો પ્રશ્ન છે બહિર્ગોળ અરીસો. તેમાં બીજાના જવાબમાં C આવશે, એટલે કે પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. ત્રીજો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સ. તો તેમાં ત્રીજાના સામે આવશે A, એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે. ચોથું છે અંતર્ગોળ અરીસો. તો ચોથામાં આવશે B, એટલે કે દાંતનું વિભેદિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 પૂરો થઈ ગયો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સૌથી વધારે લાઈક કરો, શેર કરો અને સૌથી વધારે સબસ્ક્રાઈબ કરો. આવજો.